સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝાના સ્ટીકર્સ મળી આવ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક શાહ આ નકલી વિઝાના સ્ટીકર્સ દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટને વેચતો હતો। આરોપી પ્રતીક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે। આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે, તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે। આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે। તમામ આવા બોગસ વિઝાને લગતા જ ગુનાઓ છે, એની પાસા પણ થયેલી છે। એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપણે જણાવવામાં આવશે।